જય શ્રી સોનલ। આ વર્ષે આપ જાણો છો તેમ સોનલ જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે। પૂજ્ય આઈમાના માધ્યમથી સમાજમાં એક નવી ક્રાંતિ, નવું ઉત્થાન શિક્ષણનું માધ્યમથી હોય, અંધશ્રદ્ધા નિર્મૂલન હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, સમાજ જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાંથી બહાર લાવવા માટે આઈમા એક અવતાર હતા, ભગવતી સ્વરૂપ હતા અને એમણે જે સમાજ અને રાષ્ટ્ર માટે, સમસ્ત ભારત વર્ષ માટે જે કાર્ય કર્યું છે તેના ઋણમાંથી આપણે કોઈ દિવસ મુક્ત ન થઈ શકીએ। એમનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે ચારણ ગોર તરીકે મારી એક પરંપરા, છેલ્લા 750 વર્ષથી અમે ચારણ સમાજના ગોર છીએ અને મારા મનમાં 2014માં જ સંકલ્પ એવો વિચાર આવ્યો હતો કે આપણે શતાબ્દી વર્ષ માટે કંઈક કરશું, 10 વર્ષ પહેલાં જ। અને 2016માં મેં હરિદ્વાર કથા કરી ત્યારે વ્યાસપીઠ ઉપરથી જ જાહેરાત કરી હતી કે શતાબ્દી વર્ષ માટે અમે વિશેષ કાર્ય કરશું અને પછી 18માં અમે એ કાર્યને ધરાતલ ઉપર લાવ્યા અને 4 દિશામાં, ભારતના 4 ખૂણામાં, ચાર ધામમાં શંકરાચાર્યજીએ 4 પીઠો સ્થાપિત કરી છે તે સ્થાનોમાં જઈ અને આપણે કાંઈક પણ કરવું એવું નક્કી કર્યું। હરિદ્વારમાં અમે પ્રથમ વૈશાખ માસમાં અમે ભવ્ય ભાગવત સપ્તાહ મહોત્સવ કરીને 2300 જેટલા ચારણ સમાજના અનુયાયીઓ અને બીજા માતાજીને માનવાવાળા શ્રદ્ધાળુ વર્ગો એમાં જોડાણા। ત્યારબાદ અમે 2 પ્રાઇવેટ પ્લેન કરીને અમે રામેશ્વરમ મહારુદ્રી યજ્ઞ કર્યો અને બીજા પણ બહોળી સંખ્યામાં અન્ય યાત્રીઓ પણ પધાર્યા અને ત્યાં મહારુદ્રી યજ્ઞ દ્વારા ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો। ત્યારબાદ તૃતીય સોપાન હતું અમારું ભાદ્રપદમાં ગણેશ ચતુર્થીના દિવસે વિષ્ણુયાગ જગન્નાથપુરીની ભવ્ય ધરા ઉપર એક ઐતિહાસિક શોભાયાત્રા અને ત્યાં એક વિષ્ણુયાગ કરી અને ભગવાન જગન્નાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો અને હવે આ અંતિમ સોપાન છે। અત્યારે વર્તમાનમાં આજના દિવસે 250 જેટલી ગાડીઓ કચ્છમાંથી, બીજી 4 બસો અને અન્ય ભારતના અનેક ખૂણામાંથી અનેક યાત્રીઓ આજે ઉપસ્થિત થઈ રહ્યા છે। દ્વારકામાં અમે પહોંચશું, જામનગર અમારું ભવ્ય સામયું છે, ત્યાંથી ખંભાળિયા ચારણ સમાજ 200 ગાડી દ્વારા, 100 ઘોડા દ્વારા સન્માન કરશે, ત્યાં મહારાજ છે અને ત્યારબાદ આજ રાત્રે દ્વારકા અમારું રાત્રિ નિવાસ। કાલે સામૂહિક 100 યજમાન, 100 શ્રીયંત્રની સ્થાપના, 100 બાલકૃષ્ણ, 100 જગદંબાના માતાજીના સ્વરૂપો, 100 યજમાનો, 100 કલશધારી બાલિકાઓ, એવી અમારી 10 ઝાંખીઓ અમે બનાવી છે અને દ્વારકાધીશના ઇતિહાસમાં દ્વારકામાં છેલ્લા 5000 વર્ષથી ધ્વજા મહોત્સવ થઈ રહ્યો છે, પણ ત્યાંના પૂજારીશ્રીઓનું કહેવું છે કે આવી ધ્વજા હજી સુધી કોઈએ આ પ્રમાણે કોઈએ ચડાવી નથી। શતાબ્દી વર્ષ છે, 100 ભૂદેવો હશે અને બસ સમાજમાં સંગઠનની ભાવના જળવાઈ રહે અને વિશેષ એક થશે કે ભગવાન રામની પ્રતિષ્ઠા જ્યારે આ અયોધ્યા ધામમાં થઈ રહી છે ત્યારે ત્યાંની આમંત્રણ પત્રિકા અને ત્યાંના અક્ષત અમે દ્વારકાધીશના ચરણોમાં ભગવાન રામનું આમંત્રણ ચારણોના માધ્યમથી દ્વારકાધીશને પહોંચાડશું અને ઘર ઘર સુધી નહીં પરંતુ સમસ્ત ધરાતલ ઉપર ભગવો ધ્વજ લહેરાય। ભગવો ધ્વજ એટલા માટે લહેરાય કારણ કે ભગવાએ આજ સુધી કોઈને હાનિ નથી પહોંચાડી, ભગવાએ સંરક્ષણનું કામ કર્યું છે, ભગવાએ સુરક્ષા આપી છે અને ભગવાનની વિચારધારા છે ને એ જ વિશ્વનું કલ્યાણ કરી શકશે। બીજી મારા ધ્યાનમાં કદાચ હશે પણ મારું દૃષ્ટિકોણ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી મારી વિચારધારા ધરાવે છે કે સર્વે ભવંતુ સુખીન, આ વિચારધારા અને વિશ્વ કા કલ્યાણ હો, આ વિચારધારા કેવલ સનાતન ધર્મમાં છે અને એ માનવતાનો ધર્મ છે અને એના માધ્યમથી જ આપણે રાષ્ટ્ર કલ્યાણ કરી શકશું। તો આ ભાવના પ્રબળ થાય અને આઈમાના વિચારો જન સુધી, ઘરોઘર સુધી પહોંચે, આ ભાવના માટે આ એક ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા કરવા જઈ રહ્યા છીએ। કચ્છથી ખૂબ જ બહોળી સંખ્યામાં ચારણો, અન્ય બાઈ ભક્તો બધા જોડાયેલા છે।